રાજકોટ હાઈવે મિલિટરી સોસાયટી નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે પોલીસે બે ઈસમોને ઝડપી લીધા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્કોડનો કાફલો પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભાવનગર રાજકોટ હાઈવે મિલિટરી સોસાયટીના નાકા નજીક સીસી પાનની દુકાન સામે જાહેર રોડ પર ઉભેલા ભરત ભૂપતભાઈ માધર અને જગદીશ ઉર્ફે માંદો બળવંતભાઈ બારડને અટકાવી તલાશી લેતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. દેશી બનાવટની પિસ્તોલ તેમજ કારતીસ સાથે પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા બંને શખ્સ સામે અગાઉ પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે. બરોબર.